નમસ્કાર, સ્વાગત છે આપનું ઈટીવી સમાચાર સારાંશમાં. હું છું પારુલ. વડાપ્રધાન મનમોહન સિંહ આજે 59મી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાને સંબોધશે, જેમાં સિંહ સુરક્ષા સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે દબાણ કરશે. આવતીકાલે વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાન પ્રમુખ પરવેઝ મુશર્રફ દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે મળી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શૌકત અઝીઝે લાહોર ખાતે જણાવ્યું હતું કે ભારત સાથે દરેક મુદ્દા પર ચર્ચા કરવા પાકિસ્તાન તૈયાર છે, પરંતુ કાશ્મીર મુદ્દાને લઈને કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. પ્રિયમવદા બિરલાના વસિયતનામાના કેસમાં આજે બિરલા પરિવારે પશ્ચિમ બંગાળ હાઈકોર્ટમાં એક કેવિયટ દાખલ કરી છે, જેમાં તેમણે આ અરજીને જાહેર હિતની અરજી ગણવા વિનંતી કરી છે, કારણ કે તેમણે એમપી બિરલા ગ્રુપની બધી જ મિલકતને જનહિતના કાર્યોમાં ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. ડીકે બિરલા ગ્રુપના વકીલ અરુણ જેટલીએ જસ્ટિસ કે.જે. સેનગુપ્તા પાસે આ અંગેની અરજી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે રાજેન્દ્ર લોઢાએ આ મિલકતનો દાવો પોતાના સ્વાર્થ માટે કર્યો હતો. ભારતીય હવાઈ દળનું એક એરક્રાફ્ટ મિરાજ 2000 તૂટી પડ્યું છે. આ એરક્રાફ્ટ બપોરે 12:45 તાલીમ દરમિયાન ઉતરાણના સમયે તૂટી પડ્યું હતું. આ ઉતરાણ દરમિયાન વિમાનના પાયલોટનો બચાવ થયો છે. આ વિમાન દુર્ઘટના ભોપાલ અને ગ્વાલિયર શહેર પાસે ઘટી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી 3 સપ્ટેમ્બરે લેહની મુલાકાત લેશે. વૂલ બોર્ડની મુલાકાત બાદ તેઓ જાહેર સભાને પણ સંબોધશે. જમ્મુ કાશ્મીરમાં મુખ્યપ્રધાનના પદમાં પરિવર્તન અંગે સોનિયા ગાંધી નક્કી કરશે. શીખોની લઘુ સંસદ ગણાતી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની આજે નવા અધ્યક્ષની નિયુક્તિ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બીબી જાગીર કૌરને નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ પ્રકાશસિંહ બાદલ જૂથના છે. નોંધનીય છે કે 1999માં બીબી જાગીર કૌર સામે પોતાની પુત્રીની હત્યા બદલ સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આવતીકાલે વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે મળી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શૌકત અઝીઝે લાહોર ખાતે જણાવ્યું હતું કે ભારત સાથે દરેક મુદ્દા પર ચર્ચા કરવા પાકિસ્તાન તૈયાર છે, પરંતુ કાશ્મીર મુદ્દાને લઈને કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે. વડાપ્રધાન મનમોહન સિંહ આજે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધશે. આજના ભાષણમાં તેઓ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ આપવા પર ભાર મૂકશે તેવું માનવામાં આવી રહ્યું છે. G4 દેશો એટલે કે ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટેના પ્રબળ દાવેદારો છે. સુરક્ષા પરિષદમાં બધા જ સભ્ય દેશોને સમાન હકો હોવા જોઈએ તેવું G4 દેશોનું માનવું છે. દેશમાં વેલ્યુ એડેડ ટેક્સને વહેલી તકે અમલમાં મૂકવા કેન્દ્ર સરકાર વિચારી રહી છે. આજે તમામ રાજ્યોના નાણાપ્રધાન સાથે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કરી હતી, જેમાં તેમણે આંતરરાજ્ય સમસ્યાને ઉકેલવાનો કેન્દ્ર સરકારનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો. હજુ તો દુષ્કાળને લીધે મૃત્યુ પામેલાઓની યાદો ભૂલાઈ પણ નથી. ત્યાં ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વરસાદને લીધે આશરે 50 લોકો મોતના મુખમાં ભરખાઈ ગયા છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદને લીધે મકાનો ધસી પડવાથી આ મોત નીપજ્યા છે. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો સ્થળાંતર કરવા લાગ્યા છે. જોરદાર વરસાદને લીધે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે રાહત કામગીરી ચાલુ છે, પરંતુ ગોકળ ગાય ચાલતી આ પ્રક્રિયાને લીધે મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. તો આ હતા અત્યાર સુધીના ઈટીવી સમાચાર. થોડી ક્ષણોમાં રજૂ કરીશું આપણું ગુજરાત. નમસ્કાર. નમસ્કાર, સ્વાગત છે આપનું આપણું ગુજરાતમાં. હું છું પારુલ.
રાજ્યના સમાચારો જોતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં લઘુમતી પંચ સલાહકાર સમિતિ રચશે. રાષ્ટ્રીયકૃત બેંકોએ વડોદરાની જ્યોતિ લિમિટેડને કરી પુનઃ જીવિત. અને સદી જૂના એક જ વ્યક્તિ પર લખાયેલા પોસ્ટકાર્ડના અનોખા સંગ્રાહક મહેશભાઈ. અને હવે જોઈએ રાજ્યના સમાચારો વિસ્તારથી. ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય લઘુમતી પંચે ગુજરાતમાં સલાહકાર સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. આજે વિવિધ લઘુમતી કોમના આગેવાનોની રજૂઆતો સાંભળ્યા બાદ પંચે ગુજરાત સરકારને એવી સલાહ આપી છે કે ઈદ અને દિવાળીનું પર્વ ગૌરવભેર ઉજવાય તેવા કાર્યક્રમો સરકારી સ્તરે યોજવા જોઈએ. में होना चाहिए. जिस स्टेट में मिनॉरिटी कमीशन नहीं है उसमें हम अपनी एडवाइजरी कमेटी बनाएंगे ताकि एटलीस्ट वी हैव ए लेसन एंड ए चैनल टू नो उस स्टेट में क्या हो रहा है, तो हम भी अपना कोई मैसेज जैसे ये मीटिंग करवाते हैं डिस्ट्रिक्ट लेवल पे कोई उनके जरिए हम करवा सकें कि एजुकेशन मिनॉरिटी वाले कहते हैं कि जो बैकवर्डनेस है या प्रॉब्लम है एजुकेशन की है, तो वी आर रिकमेंडेड टू गवर्नमेंट के एक ऐसा कमीशन बनाया जाए जो डाउन ट्राडन के लोगों को इलिटरेसी है या और प्रॉब्लम के लिए गुजरात गवर्नमेंट करे. फोर्थ है हमारा कि ये अभी ईद और दिवाली इकट्ठे आ रहे हैं, तो गवर्नमेंट जहाँ अपने और प्रोग्राम कर रही है गौरव गुजरात, ये भी गौरव गुजरात है और इसमें ये कम्युनिटी का इकट्ठा मनाया जाए, ये इससे बड़ा अच्छा असर होगा. છેલ્લા ઘણા સમયથી સતત ખોટ કરી રહેલી વડોદરાની જાણીતી કંપની જ્યોતિ લિમિટેડને રાષ્ટ્રીયકૃત બેંકોએ રિવાઇવલ પેકેજ દ્વારા આર્થિક મદદ કરી છે, જેના લીધે હાલ જ્યોતિ લિમિટેડ નફો કરતી થઈ ગઈ છે. આમ રાષ્ટ્રીયકૃત બેંકોએ સમાજના વિશાળ હિતને ધ્યાનમાં રાખી માંદા પડેલા ઔદ્યોગિક એકમોને પુનઃ બેઠા કરવાની યોજના તૈયાર કરી છે. રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા માંદા પડેલા ઔદ્યોગિક એકમોને પુનઃ બેઠા કરવાની કોશિશો કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વડોદરાની જાણીતી કંપની જ્યોતિ લિમિટેડને રિવાઇવલ પેકેજ આપી અંદાજે 41 કરોડ રૂપિયાનું ધિરાણ કરી